ઉમરાળા કોર્પોરેશનની હદમાંથી ચાપડ ગામ બાજુ જતા વરસાદી કાંસમાં કોર્પોરેશન સાથે સાંઠગાંઠ ડ્રેનેજ લાઇનનું જોડાણમાં કાંસમાં કરી દેતા તેમજ કંપનીઓનું કેમિકલયુક્ત પાણી પણ આ કાંસમાં જોડી દેતા ખૂબ ગંદુ કેમિકલયુક્ત પાણી ચાપડ ગામમાંથી પસાર થતાં મચ્છરોનો ત્રાસ, દુર્ગંધ અને જાણે બીજી મિની વિશ્વામિત્રી બની મગરનો પણ વસવાટ થવાથી ગામ હેરાન પરેશાન થઈ ગયું છે। જે બાબતે ગ્રામસભામાં પણ ગ્રામજનોએ આ બાબતે રજૂઆત કરતા ઘણી વખત સક્ષમ અધિકારીઓને લેખિતમાં અરજી કરવા છતાં સમાધાન ના લાવતા આજરોજ સરપંચશ્રીએ ગ્રામ પંચાયતની ટીમ સાથે પાળો મારી આ પાણીને ગામની હદમાં આવતો અટકાવ્યો। આજ રોજ ગામ લોકો દ્વારા આ જે ગટરોનું ગંદુ પાણી આવી રહ્યું છે અમારા ગામની અંદર, જે અમારા ચાપડ અને બિલની બોર્ડર છે ત્યાં આગળ આવીને અમે પારો બંધાવી રહ્યા છે। કારણ કે અગાઉ અમે ઘણી બધી રજૂઆતો બુડાને કરી છે, ઉપરી અધિકારીઓને કરી છે, પણ અત્યાર સુધી અમારી કોઈ રજૂઆતે ધ્યાને લેવામાં આવેલ નથી। આ જે પાણી તમે કાચ દેખાઈ રહ્યો છે વરસાદી કાચ છે, પરંતુ આખું વરસ જે પાણી ગટરોનું ગંદુ પાણી, ટોયલેટ છે કે પછી કંપનીઓનું ગંદુ પાણી છે, બધું પાણી ભેગું થઈને અમારા ગામની અંદર આવી રહ્યું છે, જેના કારણે મચ્છરો, જીવજંતુઓ અને મગરોનો ત્રાસ થઈ રહ્યો છે। જે પાણી અમારા ગામમાં આવે છે, જે અમારો રહેણાંક વિસ્તાર છે, એની આજુબાજુમાં ભરાવો થઈને રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે। અને બીજી વસ્તુ એ છે કે ભાઈ અમારા દ્વારા જે રજૂઆતો કરવામાં આવી છે એ અત્યાર સુધી અમે લગભગ છેલ્લા 3 વર્ષથી રજૂઆતો કરીએ છીએ, પણ અત્યાર સુધી એક પણ રજૂઆત અમારી ધ્યાનમાં લેવામાં આવેલ નથી કે અત્યાર સુધી કોઈ પણ અધિકારી દ્વારા જગ્યાની ચકાસણી કરવામાં આવેલ નથી, જેથી અમે આજ રોજ ગ્રામસભામાં ઠરાવ કરીને ગામ લોકો દ્વારા ભેગા થઈને પાણીનો પારો મરાઈને બંધ કરી રહ્યા છે।